વ્યક્તિનું જ્યારે મૃત્યુ થવાનું હોય એના થોડાક દિવસો પહેલાં જ તેને અમુક સંકેતો મળવા લાગે છે. એને સંકેત મળવા લાગે છે કે હવે થોડાક સમય જ છે મારી પાસે, હવે થોડાક સમયમાં મારું મૃત્યુ થવાનું છે. અને કયા કયા સંકેતો છે આજે એના વિશે આપણે વાત કરવાના છીએ. ગરુડ પુરાણ અનુસાર આપણે 6 મહિના પહેલાં જે 5 સંકેતો મળે છે કે જે વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય તેને પહેલેથી જ આભાસ થવા માંડે કે મારું મૃત્યુ થવાનું જ છે. આજે એ 5 સંકેતો વિશે વાત કરવાના છીએ. અને એની પહેલાં અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે જ આ વિડીયોને લાઇકને બટન ઉપર પ્રેસ કરી દેજો. આજે ગરુડ પુરાણ અનુસાર આપણે વાત કરવાના છીએ કે વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે એની પહેલાંના 6 મહિના એટલે કે 6 મહિના પહેલાં 5 સંકેતો એવા કયા કયા છે કે તેને ખબર પડી જાય કે આવનારા સમયમાં મારું મૃત્યુ થવાનું છે. નંબર 1, જો તમે તમારી આંખોથી નાકની ટોચને ન જોઈ શકો તો સમજી લેવાનું કે તમારું મૃત્યુ નજીક જ છે. અત્યારે તમે જોઈ શકો છો કે કોઈ પણ નોર્મલ વ્યક્તિ હોય તેને આંખ દ્વારા નાકની ટોચ દેખાતી હોય છે, પણ 6 મહિના પહેલાં કે 5 મહિના પહેલાં જ્યારે કોઈ પણ વ્યક્તિનું આવનારા સમયમાં મૃત્યુ થવાનું હોય તે લોકોને નાકની ટોચ દેખાતી નથી. નંબર 2, જો તમે દીવો બુઝાઈ ગયા પછી તેની સુગંધ ન લઈ શકો તો સમજી લેવાનું કે તમારું મૃત્યુ નિશ્ચિત જ છે. જ્યારે તમારા મંદિરમાં કે તમારા કોઈ ઘરમાં કે ગમે તે જગ્યા પર જો દીવો બુઝાઈ જાય ભગવાનનો અને જો તમને એની સ્મેલ ન આવે તો સમજી લેવાનું કે તમારા મૃત્યુ અવશ્ય જ છે, તો કારણ કે તમને એની સ્મેલ આવતી નથી. એ પણ એવું દર્શાવે છે કે આવનારા સમયમાં તે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. નંબર 3, બંને કાનમાં આંગળીઓ નાખ્યા પછી પણ જો તમને અવાજ સંભળાતો નથી તો વ્યક્તિનું મૃત્યુ થવું જ છે. એનો મતલબ એ છે મિત્રો કે બંને કાનમાં તમે આંગળી નાખો છતાં પણ તમને જો અવાજ ન સંભળાય બરોબર તો સમજી લેવાનું કે તમારું મૃત્યુ આવનારા સમયમાં નક્કી જ છે. નંબર 4, મૃત્યુ પછી 1 મહિનો બાકી હોય ત્યારે વ્યક્તિ પાણી અને તેલમાં પોતાનું પ્રતિબિંબ જોવાનું બંધ કરી દે છે. હા મિત્રો, આ તો સત્ય જ ઘટના છે. આ તો મેં પણ અનુસર્યું છે કે મારા જે પૂર્વજો છે બરોબર તે લોકોને દ્વારા પણ આ વાત મને જાણવા મળી છે. હા મિત્રો, મૃત્યુનો 1 મહિના બાકી હોય ત્યારે તમારે તેલ હોય, કોઈ પણ જાતનું તેલ અથવા તો પાણીમાં પોતાનું ફેસ જોવા મળે છે. પણ તમે જોજો મિત્રો કે જે લોકોનું પણ મૃત્યુ થવાનું હોય તે લોકોનું પ્રતિબિંબ એટલે કે તેનું ફેસ તે તેલમાં અથવા તો પાણીમાં જોવા મળતું નથી. નંબર 5, જો તમે ઘરની બહાર નીકળો છો અને તરત જ કોઈ કૂતરો તમને અનુસરે છે, જો 4 દિવસ સુધી વધુમાં વધુ 4 દિવસ સુધી આવું સતત ચાલ્યા કરે તો સમજી લેવાનું કે તમારું મૃત્યુ નજીક જ છે. જ્યારે તમે ઘરમાંથી બહાર નીકળો અને જો તમારી વાંહે કૂતરા દોડતા હોય તો સમજી લેવાનું કે તમારું મૃત્યુ અવશ્ય છે. કારણ કે કૂતરો જે મિત્રો એવું પ્રાણી છે કે જેને યમરાજ ખુદ દર્શન આપે છે. જગતમાં કોઈ પણ એવો માણસ નથી કે જેને યમરાજ નથી જોયા. એક એવું જાનવર છે મિત્રો કે જેણે યમરાજ જોયેલા છે. અને જ્યારે પણ યમરાજ આવે ત્યારે કૂતરાને ખબર પડી જ જતી હોય છે કે યમરાજ આ વ્યક્તિનું પ્રાણ લેવા માટે આવ્યા છે. અને જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક બટન કરવાનું ભૂલતા જ નહીં. જય માતાજી.